નમસ્કાર મિત્રો, તાજેતરમાં 26 ઓગસ્ટ 2025 મંગળવારના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હાંસલપુર સ્થિત મારુતિ સુઝુકી કંપનીની પહેલી ઇલેક્ટ્રિક કાર મારુતિ ઈ વિટારા લોન્ચ કરી અને ત્યાં આગળ બેટરી પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું। आज भारत की मेक इन इंडिया इस यात्रा में एक नया अध्याय जुड़ रहा है। ये मेक इन इंडिया, मेक फॉर द वर्ल्ड हमारे उस लक्ष्य की तरफ एक बड़ी छलांग है। हमारे सबके प्रयास आज देश के संकल्पों को पूरा करने में इतनी बड़ी भूमिका निभा रहे हैं। अब दुनिया के दर्जनों देशों में जो ईवी चलेगी उसमें लिखा होगा मेड इन इंडिया। तो આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીએ મારુતિ સુઝુકી કંપની દ્વારા પહેલી જે ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવામાં આવી તેના વિશે। ભારતમાં બનેલી આ જે મારુતિ સુઝુકીની પહેલી ઇલેક્ટ્રિક કાર છે તેને જાપાન સહિત અલગ અલગ 100 દેશમાં નિકાસ કરવામાં આવશે। કંપની દ્વારા એવો દાવો કરવામાં આવેલો છે કે આ જે કાર છે એને એકવાર ચાર્જ કર્યા પછી તે 500 કિલોમીટર સુધી ચાલશે। ઓટોમોબાઈલ હબ બનવા તરફ ગુજરાતનું આ સૌથી મોટું પગલું ગણી શકાય। સૌથી પહેલાં આપણે એ આગળ વાત કરીશું આ જે મારુતિ સુઝુકી કંપની છે એનું નામ કેવી રીતના પડ્યું તે એના ઇતિહાસ વિશે માહિતી મેળવશું। મારુતિ એક અલગ કંપની હતી અને સુઝુકી એક જાપાનની અલગ કંપની હતી, તો બંનેનું જોડાણ કેવી રીતના થયું તેના વિશે। મારુતિ નામ ત્રીજા ભારતીય વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધી દ્વારા સ્થાપિત અગાઉની કંપનીમાંથી મળી શકે છે। એટલે જ્યારે ઇન્દિરા ગાંધી ભારતના વડાપ્રધાન હતા તે સમયે એમનો પુત્ર સંજય ગાંધી તે સમયથી જ આ જે મારુતિ છે તેનો ઉદ્યોગ ભારતમાં શરૂ હતો। એના ઘણા વર્ષો પછી એટલે કે ભારત સરકારે એપ્રિલ 1982માં સુઝુકી સાથે વાટાઘાટો શરૂ કર્યો। જાપાનની એક કાર ઉત્પાદન કંપની એટલે સુઝુકી 1982માં ભારત દ્વારા જાપાનની આ કંપની સાથે વાટાઘાટો શરૂ કરવામાં આવ્યો, જેના ઘણા મહિનાઓ પછી જાપાનની સુઝુકી અને મારુતિ ઓટો લિમિટેડ ઓક્ટોબર 1982માં લાયસન્સ અને સંયુક્ત સાહસ કરાર પર હસ્તાક્ષર કર્યા, જેમાં મારુતિ સુઝુકીનો એ સમયે હિસ્સો 26% હતો, જે ધીમે ધીમે આગળ વધતો વર્ષ 1993માં એનો હિસ્સો 52% થયો અને પછી આ રીતના મારુતિ અને જાપાનની કંપની સુઝુકી બંને એકસાથે જોડાણ થયું અને મારુતિ સુઝુકી તરીકે ઓળખાવા લાગ્યું। આગળ વાત કરીએ તો જાન્યુઆરી 2025માં પહેલી ઇલેક્ટ્રિક કાર ઈ વિટારા રજૂ કરાઈ હતી। જાન્યુઆરીમાં મારુતિ સુઝુકીએ ઇન્ડિયાની ગ્લોબલ મોબિલિટી એક્સપો 2025માં એની પહેલી ઇલેક્ટ્રિક કાર ઈ વિટારા રજૂ કરી હતી। મારુતિ આ કારને 2 બેટરી પેક વિકલ્પો સાથે રજૂ કરેલી હતી, જેમાં એક છે 49 કિલોવોટ અવર અને બીજી છે 61 કિલોવોટ અવર। આ 2 બેટરી પેકનો સમાવેશ થાય છે અને કંપની દ્વારા દાવો કરવામાં આવેલો છે કે એક વખત ચાર્જિંગ કર્યા પછી આ 500 કિલોમીટર સુધી ચાલશે। હવે આની પ્રાઇસની વાત કરીએ, આની કુલ કિંમત કેટલી છે તેના વિશે। તો આ જે અલગ અલગ 2 બેટરી પેક છે, જેમાં એક છે 49 કિલોવોટ અવર અને બીજી છે 61 કિલોવોટ અવર, તો એની કિંમત શું? તો 49 કિલોવોટ અવર બેટરી પેકવાળા બેઝ મોડલ માટે મારુતિ ઈ વિટારાની કિંમત 20 લાખ રૂપિયા છે। એ જ સમયે હાઈ પાવર મોટર સાથે જે 61 કિલોવોટ અવર બેટરી બેકઅપ ધરાવે છે એ મોડલની કિંમત છે 25 લાખ રૂપિયા। હવે એ આગળ આપણે વાત કરીશું MBSIR, હવે ભારતનું સૌથી મોટું ઓટોમોબાઈલ હબ। MBSIRનો મતલબ થશે મંડલ બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન। હવે અત્યારે આ જે છે ને 2012માં ગુજરાત સરકારે 44 ગામ 50,884 હેક્ટરમાં માંડલ બેચરાજી સરની જાહેરાત કરી હતી, જેમાં MBSIR હવે ભારતનું સૌથી મોટું ઓટોમોબાઈલ હબ બની રહ્યું છે। એટલે ત્યાં આગળ અલગ અલગ કાર્યોની ફેક્ટરીઓ નાખવામાં આવેલી છે, જેમાં આપણે વાત કરીએ રોકાણની વાત તો મારુતિ સુઝુકી, હોન્ડા, ફોર્ડ, ટાટા મોટર્સ જેવી કંપની ત્યાં આગળ કાર્યરત છે, જેમાં મુખ્યત્વે ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ જેવા ઉદ્યોગો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। રોકાણની વાત કરવામાં આવે તો ત્યાં આગળ મારુતિ સુઝુકી, હોન્ડા, ફોર્ડ, ટાટા મોટર્સ જેવી કંપની કાર્યરત છે।
ત્યાં આગળ 2025 સુધીમાં કુલ 12,000 કરોડનું રોકાણ કરવામાં આવેલું છે અને વાર્ષિક 10 લાખથી વધુ કારનું ઉત્પાદન થાય છે. આગામી 5 વર્ષના સમયગાળામાં ત્યાં આગળ આ જે કારનું ઉત્પાદન છે તે 25 લાખ સુધી પહોંચાડવાની અપેક્ષા છે. આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી તાજેતરમાં મારુતિ સુઝુકી દ્વારા એક ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવામાં આવી તેના વિશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો.